અને પાલનપુર શહેરનો આ બનાસ જે હોટલ છે એની ગોળાઈ જે કહેવાય છે એનો વિસ્તાર છે। અહીં વિનામૂલ્યે છાશનું વિતરણ 3 દિવસથી સતત ચાલુ છે। આટલી કાળઝાળ જે ગરમી છે એ કાળઝાળ ગરમીની અંદર છાશ જે છે એ છાશનું વિતરણ થઈ રહ્યું છે। અહીંના જે સ્વયંસેવકો છે એમનું કહેવાનું એવું છે કે અમે દરરોજ 2000 લીટર જેટલી છાશ અહીં મફતમાં વિતરણ કરીએ છીએ। અને એમણે એક વસ્તુ ચરિતાર્થ કરી છે કે જન સેવા એ જ પ્રભુ સેવા। જન કલ્યાણના જે કાર્યો છે એ જન કલ્યાણના જે કાર્યો કરવા માટે આવા કેટલાક લોકો આ પૃથ્વી ઉપર છે અને એના કારણે આ પૃથ્વી ટકી રહી છે। નિસ્વાર્થ ભાવે એ સેવા કરે છે। માનવની સેવા કરવાનું એક આ ઉત્તમ ઉદાહરણ છે કે આટલી કાળઝાળ જે ગરમી પડે છે 45 સેલ્સિયસ આસપાસ ગરમી અહીં પાલનપુરમાં રહે છે અત્યારે ઉનાળાના સમયમાં, અને એવા સમય દરમિયાન આ ઠંડી છાશ છે એનું વિતરણ અહીં કરી રહ્યા છે। જે સેવકો છે એમને આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ કે તમે આ ક્યાંથી તમને આનું એક માર્ગદર્શન મળ્યું કે ક્યાંથી એનું તમને આ કામ કરવાનું એક જાણવા મળ્યું? તો એમણે કીધું કે અમારા જે ગુરુ છે એ અમારા ગુરુજીનો આદેશ થયો અને અમને એમાંથી પ્રેરણા મળી। અમે જે ગુરુ શામળનાથજી છે, ગુરુ બાલકનાથજી છે એના અમે સેવકો છીએ અને એમના જીવનમાંથી અમે પ્રેરણા લઈ અને એક આ જે સદભાવનું કામ છે, સેવાનું કામ છે એ અમે દર વર્ષે આ કામ કરીએ છીએ। અને સતત જ્યાં સુધી એટલે કે 15 કે 20 દિવસ સુધી ગરમી પડશે ત્યાં સુધી વિનામૂલ્યે એ છાશનું વિતરણ કરવાના છે। અને એમના પાલનપુરની અંદર 5 જગ્યાએ કેમ્પ છે। નવાગંજ બજાર, પારપડા રોડ, અહીં બનાસની ગોળાઈ, કોજી અને સાગરોસણા જે ગામ છે ત્યાં આ સતત સેવાનું જે કાર્ય છે અમારું ચાલુ છે। અને ભગવાનને એ એક પ્રાર્થના કરે છે કે અમને ભગવાન વધારે શક્તિ આપે જેથી કરીને આવતી સાલ અમે વધારે અને વધારે આવા જે માનવ સેવાના કાર્યો છે એ કરી શકીએ। લોકોને વિનામૂલ્યે આ અમે છાશનું વિતરણ કરી શકીએ। એમનું એ પણ કહેવાનું છે કે ભાદરવી જ્યારે પૂનમ હોય ત્યારે દાતા અને અંબાજી વચ્ચે અમારો આ ગુરુના નામનો એક અમે સ્ટોલ પણ બનાવીએ છીએ અને એ સ્ટોલની અંદર અમે વિનામૂલ્યે લોકોને પ્રસાદ આપીએ છીએ। ન્યૂઝ